23 કલમ 23 કલમ 23 માં ઉલ્લેખ છે કે શિક્ષકોની નિમણૂક માટે તેની લાયકાતો આ અમલમાં ક્યારે આવી ગઈ? જે લાયકાતો કીધી એ અમલ આવી 1 એપ્રિલ 2010 થી આવી ગઈ, બરાબર। અને એ પ્રમાણે પીટીસી, ડીએલએડ, બીએડ એ બધી જ યોજના અમલમાં આવી ગઈ કે કઈ બધું જ કીધું, ટેટની પરીક્ષાનું એ પણ કહી દીધું, બરાબર છે। પરંતુ પ્રશ્ન એ છે કે 2010 પહેલા નિમાયેલા શિક્ષકો, પહેલા નિમાયેલા શિક્ષકોનું શું એની નોકરીનું શું? તો મિત્રો જેને આ પ્રમાણે લાયકાતો મેળવી દીધી છે તેનો કોઈ જ પ્રશ્ન નથી। આરટી એક્ટ 2009 માં કીધું છે કોઈ જ પ્રશ્ન નથી, પરંતુ જે નિયમ મુજબની લાયકાત ધરાવતા નથી તે શિક્ષકોએ 5 વર્ષની અંદર લાયકાત મેળવી દેવાની છે। આઈએમપી કેટલા વર્ષની અંદર લાયકાત મેળવી દેવાની? 5 વર્ષની। અને આ કલમ 23 પ્રમાણે જ શિક્ષકોએ ટેટ પાસ કરવી ફરજિયાત છે એનું ભૂત ધૂણ્યું છે। અને કોર્ટે ડિસિઝન કેમ આપવું પડ્યું? સુપ્રીમ કોર્ટે કે સુપ્રીમ કોર્ટે સીધો જોયો કે ભાઈ આરટી એક્ટ 2009 માં સ્પષ્ટ લખ્યું છે અગાઉના શિક્ષકોએ 5 વર્ષની અંદર જે લાયકાતો નથી એ લાયકાત મેળવી દેવાની રહેશે। પરંતુ આરટી એક્ટમાં એ પણ ઉલ્લેખ છે કેન્દ્ર છૂટછાટ આપે તે, એટલે કે અહીં જો કેન્દ્ર સરકાર આરટી એક્ટ નો ઠરાવ બદલી શકે છે, આના જોડે એવરીથિંગ પાવર એ બદલાય છે, તો આપોઆપ 1 એપ્રિલ 2010 પહેલાના શિક્ષકોને ટેટ આપવાનું નક્કી હતું। કરે તોની વાત છે, હજી તમને કહું છું, ઇટ્સ અ પાવર છે સંસદ પાસે કહેવાય કે અનુસૂચિ બદલવાની સત્તા છે।